નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ચર્ચા કરવાની છે તલના પાકનું વાવેતર વખતે પાયાના ખાતર કયા નાખવા જોઈએ અને વાવેતરની પદ્ધતિમાં કેવો એક ફેરફાર કરીએ જેથી કરીને આપણે છે ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ. તો થોડી ચર્ચા કરવા માટે આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, આજે ખાસ કરીને ચર્ચા એવા વિષય ઉપર કરવાની છે કે તલનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે કરવાના છે, ભાવ જોઈને વાવેતર કરવાના છે. તો પહેલા એ કાળજી રાખજો કે તમે કયા તલનું વાવેતર કરવાના છો, કેના માટે થઈને કેના હેતુથી કરવાના છો, એ તમારા માટે ખાસ અગત્યનું છે. દોસ્તો, બીજી વાત, તલનું જ્યારે વાવેતર કરીએ ત્યારે વાવેતર પદ્ધતિ આપણા માટે ખૂબ અગત્યની હોય છે. તો એ વાવેતર પદ્ધતિ ઘણાને ઊંચા નીચા તલ થઈ જતા હોય, ઘણાને ખાતર બેલેન્સ ન થતું હોય, તો આવી ઘણી બધી પદ્ધતિની અંદર ફેરફાર થતો હોય છે. તો દોસ્તો, એ ખાસ તમારે કાળજી રાખવાની છે કે તલનું વાવેતર કરીએ ત્યારે કેવા પ્રકારની કાળજી રાખીએ જેથી કરીને આપણે વીઘા દીઠ ઉત્પાદન સારું મેળવી શકીએ, ખાસ કરીને વજન સારો ઉતારી શકીએ. તો એની આજના વિષયમાં ચર્ચા કરવાની છે. તો ચર્ચા આપણે જ્યાં સુધી કરીએ ત્યાં સુધી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને કાપીને જોવાથી અથવા તો અધવચ્ચેથી જોવાથી ક્યારે આપણને ફાયદો થતો નથી. અને દોસ્તો, એક મહત્વની વાત કે તમે આ ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકોન ઉપર ક્લિક કરજો જેથી કરીને ફટાફટ તમને માહિતી મળી જાય. અને ખાસ કરીને આજની ચર્ચા ઉનાળુ તલની અંદર પાયાનું ખાતર કયું નાખવું જોઈએ એ તો આપણે કરીએ, પણ તલના વાવેતરની રીત આપણા માટે ખૂબ અગત્યની છે. એટલે વાવેતર, તમને એમ થશે વાવેતરની રીત કઈ રીતના? તો સાટીને વાવેતર થઈ શકે, દંતાળથી વાવેતર થઈ શકે. ઘણા કે ઈ તો અમને વાવેતર કરતા બાપ દાદાના વખતથી આવડે છે, તમે એવું વળે હું નવું લઈ આવ્યા? અમે કંઈ નથી લઈ આવ્યા. તમને માફક આવે તો તમારે અપનાવવાનું છે, તમને માફક ના આવે તો કશો વાંધો નથી. પણ દોસ્તો, વાવેતરની રીત ખૂબ અગત્યની છે. તલનું વાવેતર કરીએ, અત્યારે મોટા ભાગે ઓટોમેટિક ઓરણીથી આપણે તલનું વાવેતર કરતા હોઈએ છીએ. એની અંદર ચાટણીયા તલનું મોટા ભાગે વાવેતર થાય છે. બધા લોકો છે એ તલ છે એ ચાટીને વાવેતર કરે છે, બરાબર? તો ચાટણીયા તલ છે એ વાવેતર કરવા જોઈએ કે લાઈનની અંદર વાવેતર કરવા જોઈએ, બે હાર વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ, એની ખાસ કરીને ચર્ચા કરીએ. તલનું વાવેતર કરવાની રીત છે કે અત્યારની મોટા ભાગની ઓટોમેટિક ઓરણી થઈ ગઈ. ઓટોમેટિક ઓરણીની પાછળ આપણે તલનું નાનું બકેટ છે ને વાવેતર કરતી વખતે ઉપયોગમાં લેતા હોય. જ્યારે તલનું વાવેતર કરતા હોય ત્યારે આપણે છે ખાસ કરીને પાછળ ઓરણીનું જે પતરું ખોલીએ એની અંદર માત્ર આંગળીએ આવે એ પ્રકારે તલ ખોલવાના છે. એટલે આપણે વીઘે કિલો બિયારણ જાય, મેક્સિમમ કિલો હો, બાકી 700 ગ્રામ બિયારણે વાવેતર થઈ જવું જોઈએ. તો આ રીતના આપણે વાવેતર કરવાનું છે. બહુ ઘાટું વાવેતર કરવાથી સારું ઉત્પાદન તમને મળી શકતું નથી, એટલે એની ખાસ કાળજી રાખજો. અને સાટીને વાવેતર કરો તો કશો વાંધો નથી, પણ ઓરણીની પાછળ જે રપટિયું અથવા તો હમારિયું હોય એ હમારિયું હોવું જોઈએ નહીં. તલની અંદર એ હમારિયું હશે તો તલના ઉગાવા ઉપર ઘણી માઠી અસર થતી હોય. તમને મજા આવે એમ તમારી કોમેન્ટ પણ પાછા જણાવજો કે અમે હમારિયું મારવાથી અમને ફાયદો થાય કે પછી આમનું ખુલ્લું રાખવાથી ફાયદો થાય. એનો એક બેસ્ટ ઓપ્શન એવો છે કે તલનું વાવેતર થઈ ગયા પછી, સાટણીયા થઈ ગયા પછી તમે પાછળ એક બાવળનું કે કોઈ પણ ઝાડનું એક ઝેરડું છે એ ઢળી નાખો. જે ક્યારામાં ઢળ્યું ક્યારામાં પાછું રિપીટ ઢળતા આવો, જેથી કરીને ચાટણેલા જે તલ છે એ ચાટણીયા તલ છે વ્યવસ્થિત રીતના ઉગી જાય. એની માથે કોઈ બીજો માટીનો માર આવતો નથી, કોઈ પ્રેશર આવતું નથી, એટલે તલનો ઉગાવો સારો થાય એવું ગયા વખતના ખેડૂતોનો અનુભવ છે. બીજી વાત એવી છે કે તલનું જે વાવેતર કરવાની બીજી પદ્ધતિ છે કે તલનું જો તમે 9 ઇંચે વાવેતર અંતરની, એટલા માટે જ આપણે અહીં વાત કરી હતી, 9 ઇંચે જો તમે વાવેતર કરો બે હાર વચ્ચે, બરાબર, 9 નો ગાળો રહેવો જોઈએ. 9 ના ગાળે એટલે એક ક્યારાની અંદર ટોટલ તમને 7 સાહ જમાય. કેટલા? 7 સાહ એક ક્યારાની અંદર બેસે તો તમારા તલનો ગ્રોથ છે એ ક્યારે આમ ઉપર નીચે મેજોરિટી થતો નથી. અને તલનું વાવેતર છે એ લાઇનબદ્ધ થતું હોય. લાઇનબદ્ધ થતું હોય તલનું ઉત્પાદન સારું મળી રહી છે. છોડવાની સમાંતર શરૂઆતની અવસ્થામાં છોડવા છે વ્યવસ્થિત રીતના અને સારો ગ્રોથ પકડે એટલે ઉપર નીચે ન થાય, એટલે તલનું ઉત્પાદન તમને સારું મળે. એટલા માટે 9 ઇંચની જાળીએ તમે જો વાવેતર કરો તો તમને ખૂબ સારો ફાયદો થાય છે. એટલે વાવેતર અંતર પણ ખૂબ જાળવવું જરૂરી છે. એટલે જેને સાટણીયા કરવા એની આપણી કોઈ ના નથી, પણ જેને લાઈનમાં કરવા તો 9 ઇંચે કરી શકાય. બિયારણના દરની વાત કરીએ તો મિત્રો 750 ગ્રામ એક વીઘાની અંદર, 16 ગુઠાના એક વીઘામાં 750 ગ્રામથી લઈ અને 800 ગ્રામ સુધીની ભલામણ છે. તમે ઘણા ખેડૂત મિત્રો કિલો બિયારણ સુધી વાવે છે, એ તમારે બહુ ખાટું વાવેતર કરવાનું નથી. જેટલું ખાટું વાવેતર હશે એટલા તલ છે આછા પીળા પડવા માંડે, પછી પીળા પડવા માંડે ને પછી ઉત્પાદન મળતું નથી. ઉફણ આવવાની એટલે કે સુકારો આવવાની શક્યતા વધી જતી, આવી ઘણું બધું થતું. એટલે માપસર હવાની અવરજવર થઈ શકે, સૂર્યપ્રકાશની અવરજવર તળિયે સુધી થઈ શકે,
એ રીતના તમારે વાવેતર કરવાનું છે. એટલે બિયારણનો દર છે તમારે 750 ગ્રામ થી લઈ અને 800 ગ્રામ સુધી રાખવાનો છે. બરાબર. એક 16 ગુઠાના વીઘાની આપણે વાત કરી રહ્યા છીએ. બીજ માવજતની વાત કરીએ તો બીજ માવજત તમારા માટે ખૂબ અગત્યની છે. આગલા વિડિયોની અંદર પણ આપણે જણાવ્યું હતું. બિયારણને પટ આપવું. બિયારણને પહેલા તો શક્ય હોય તો પલાળીને વાવેતર કરવું જોઈએ, જેથી કરી અને ખૂબ સારું તલનો ઉગાવો શરૂઆતની અવસ્થાએ લઈ શકાય. એ તમારા માટે ખૂબ અગત્યનું છે. પણ તમે વિટાવેક્સ છે અથવા કાર્બેન્ડેઝિમ મેન્કોઝેબ છે, મેન્કોઝેબ એકલું છે, તો આવા સારામાં સારી કંપનીના સ્ટાન્ડર્ડ કંપનીના છે એ તમે દવાનો ઉપયોગ કરી શકો. એ આપણા આગળના વિડીયોની અંદર આપણે જણાવેલું છે. ખાસ કરીને સારું ઉત્પાદન લેવું હોય, ખેડૂતોને જનરલી 7-8 મણ તલ થાય એટલે ખેડૂતનો વીઘો છે ઓવર થઈ જાય. ઘણાને તમારા વિસ્તારમાં વીઘે કેટલા મણ તલ પાકે ની તમારે મને કોમેન્ટથી જણાવવાનું છે કે મારું ગામ આ છે અને અમારા વિસ્તારમાં અથવા અમે ભૂતકાળની અંદર વીઘે એટલા મણ તલ પેકવા થાય એટલે આપણને ખબર પડે. સુરેન્દ્રનગરની અંદર કેટલા પાકે, લીંબડીમાં કેટલા પાકે છે, જામનગરમાં કેટલા પાકે, ગીર સોમનાથમાં કેટલા પાકે છે, માણાવદરમાં કેટલા પાકે, આપણને ખ્યાલ આવી જાય. એટલા માટે આપણે આવતા વર્ષે પાછા ખેડૂતો સાથે એનો વાર્તાલાપ કરી શકીએ. એના માટે થઈને તમારે કોમેન્ટ લખવાની છે. ખાતરની વાત કરીએ તો તલ છે તેલી બિયા છે. કેવું? તેલી બિયા. હવે તેલી બિયાની તમને બધાને ખબર હોવી જોઈએ કે તેલને બનવા માટે સૌથી પહેલા સલ્ફરની અગત્યતા છે. કેની? સલ્ફર. ખાલી એકલું સલ્ફર નહીં, એની અંદર કેલ્શિયમ પણ જરૂરી છે, કારણ કે છોડવાને મજબૂતાઈ તો હોવી જોઈએ ને. એટલે સલ્ફર નહીતર કહે કે અમે ફાડા સલ્ફર નાખી દેવું, એમ નહીં. તમે વિચારજો, ખાલી એકલા સલ્ફરની જરૂરિયાત નથી, એકલા કોઈ વસ્તુથી થતું નથી. તમને કાયમ પાણી આપે તો કઈ આપણું જીવન નથી ચલી શકતું. એના માટે બાજરાના રોટલા, ઘઉંની રોટલી એ બધું ખાવું પડે. એટલે તેલીબિયા વર્ગને સલ્ફરયુક્ત ખાતર આપવાના છે. કયા કયા સલ્ફરયુક્ત ખાતર? તો કે ભાઈ એમોનિયમ સલ્ફેટ. બજારની અંદર જે મોરસ્યું આવે છે, એમોનિયમ સલ્ફેટ ખાતર આવે છે, બરાબર. એને તમારે એક વીઘે 16 ગુઠાના વીઘામાં 20 કિલો જેટલું આપણી યુનિવર્સિટીની ભલામણ છે કે એ તમારે આપવાનું છે. એની અંદર સલ્ફર 23-24% જેટલું છે અને એની અંદર નાઇટ્રોજન 20 થી 21% જેટલું હોય છે. એટલે અને આ નાઇટ્રોજન ધીરે ધીરે રિલીઝ થાય. યુરિયા વાળું નાઇટ્રોજન કે ડીએપી વાળું નાઇટ્રોજન ફાસ્ટ જાય. 20-20-0-13 વાળું નાઇટ્રોજન થોડું ફાસ્ટ જતું હોય. એટલે ઘણીવાર આવું બની જતું હોય, પણ એપીએસ માં તો ઘણો ફાયદો રહેતો હોય. પરંતુ તમારે જો એમોનિયમ સલ્ફેટ વાળું ખાતર વાપરવામાં આવે તો વધારે સારો ફાયદો થાય. એટલે આ તમારે છે વીઘે 20 કિલો 16 ગુઠાના વીઘામાં નાખવાનું છે. આ સિવાયની વાત કરીએ તો તમારે બીજું ખાતર છે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ. આ તમારે 25 કિલો એક વીઘે નાખવાનું છે. હવે ઘણા એમ કહે કે એટલું ખાતર નાખી તો તેલમાં વધે. હું તમે ક્યારેય દોસ્તો આની અંદર ડીપની અંદર આના સાયન્સનો અભ્યાસ નથી કર્યો. આપણે માત્ર આવી કોમેન્ટો લખવાની અંદર સમય બગાડ્યો હોય. ક્યારેય એક વીઘાનો અખતરો નથી કર્યો, અરે એક ક્યારાનો અખતરો નથી કર્યો. અખતરો કરો પછી પરિણામ મળે પછી બોલી શકાય. 5 જણાને સારું થયું હોય અને 1 જણાને ફેલ થયું હોય તો એ સારાની દિશાની અંદર આપણે ફેલ થવા વાળા વિચારવું જોઈએ કે આપણો ક્યાં ભૂલ છે. એટલે એસએસપી ગયા વખતે સુરેન્દ્રનગરનો જે બેલ્ટ છે, મોરબીનો જે બેલ્ટ છે, ત્યાં ખેડૂતો વાપરે છે ને એને ખૂબ સારા પરિણામ મળ્યા. એની ઉપરથી આપણે વાત કરીએ એટલે 25 કિલો નાખવાનું છે. એમઓપી ની વાત કરીએ, પોટાશ ખૂબ અગત્યનું છે. એટલે એમઓપી ખાતર મ્યુરેટ ઓફ પોટાશ તમારે વીઘે 12 કિલો નાખવાનું થાય. હવે આટલું ખાતર ગણાવીએ ને ત્યાં ઓલો હરેરી જાય. ઓહો, એટલું બધું ખાતર થોડું નખાય. કારણ ખેતીની અંદર તેલીબિયા પાકની અંદર તેલ બનવા માટે ખાતરની આવશ્યકતા ઘણી બધી વધારે છે. અગર તમારે આ ખાતર નથી નાખવા તો તમે 20-20-0-13 એ તમે બજારની અંદર જે 20-20-0-13 આવે છે એનું ઊભું માપ આપણે તમને ગણાવીએ તો 20 થી 25 કિલો, એટલે 25 કિલો મેક્સિમમ તમે નાખી શકો. બરોબર. 25 કિલો 20-20-0-13 જે બજારની અંદર આવે છે ઈ તમે નાખો તો પણ તમને સારા પરિણામ મળે. એની સાથે એમઓપી 12 કિલો નાખવું જોઈએ. બરાબર. હવે એસએસપી અને એમોનિયમ સલ્ફેટ આનું કોમ્બિનેશન સૌથી બેસ્ટ રહેશે. આની અંદર છે 20 કિલો નાઇટ્રોજન, 20 કિલો ફોસ્ફરસ અને 13 કિલો પોટાશ. હા, હવે તમે એમ થાય કે મારે તો પ્રાકૃતિક ખેતીમાં તલ પકવવા, તો એના માટે ઘન જીવામૃત સૌથી બેસ્ટ. બીજી કઈ વસ્તુ નાખવાની જરૂરિયાત રહેતી નથી. બીજું, તલનો પાક છે ઈ
ખીલા મૂળ વાળો પાક, બાજુમાં છે ઈ નાના નાના મૂળ વધારે ફૂટે છે, એટલે તલના પાકની અંદર મૂળનો વિકાસ સારો થાય એના માટે થઈ અને ઓર્ગેનિક દાણાદાર જે ખાતર આવે છે, દાણાદાર ખાતર, ઈ તલ ભેગું ભેળવીને વાવો તોય બેસ્ટ રહે અને આ ખાતરો ભેગા ખાતર ભેળવીને વાવો તો પણ બેસ્ટ રહે. એટલે 2 કિલો ઓર્ગેનિક દાણાદાર ખાતર છે એ વીઘે વાવવાથી, જેને ગયા વખતે વાપર્યું હતું એને ખબર હોય, અમારા ઘણા બધા ખેડૂત મિત્રો છે એ વાપરે છે એટલે એને ખ્યાલ છે કે તલમાં વજન પકડાવવા માટે એટલે મૂળનો વિકાસ અગત્યનો છે અને મૂળનો વિકાસ જેટલો સારો હોય એટલો મૂળ ખોરાક સારો લઈ શકે, એટલો ખોરાક ઉપર સારો મળે એટલે તલ ભરાવદાર અને વજનદાર થાય. પછી વાહેથી ઉપરથી છાંટીએ અને બાજુમાંથી આપીએ અને પાણી હારે આપીએ ને બાટલો સડાવ્યા બરાબર કહેવાય. ખોરાક મોઢેથી ખાઈએ અને બાટલો સડાવીએ એમાં કેટલો ફેર પડે એટલો આમાં ફેર પડી શકે. બીજું, તલનું જ્યારે વાવેતર કરીએ ત્યારે વીઘે 5 કિલો ચૂનો ખાતર ભેગો નાખવાનો છે. કયું? એમોનિયમ સલ્ફેટ, સિંગલ સુપર ફોસ્ફેટ. અમુક તમે જોઈ લેજો ખાતરનું પાણી એહવાતું તો નથી ને, એટલે પાવડર ચૂનો તમારે છે વીઘે 5 કિલો નાખવાનો છે. આનાથી ઉગાવો ઝડપથી થશે. 7-8 દિવસની અંદર મેક્સિમમ તલ છે ઉગવા મળતા હોય છે, પણ એનાથી ઝડપથી ઉગાડી દેશે. એટલે ખાતરની અંદર ચૂનો નાખવાનું ભૂલતા નહીં. આ તમારા માટે આટલી માહિતી છે, ખાસ કરીને ખાતરની, બિયારણની, વાવેતર રીતની તલની છે આપવાની હતી. આના લીધે જો આ રીતની માહિતી ફોલો કરવામાં આવે તો જે વિસ્તારની અંદર 8 થી 10 મણ તલ થાય ત્યાં 12 થી 15 મણ કરી શકાય. આવો ખેડૂતો પાસેથી લીધેલો અભિપ્રાય છે, કારણ કે આપણે હજારો લોકો સાથે સંકળાયેલા છે, ઘણા બધા પોતપોતાનો અભિપ્રાય અમને આપે છે, એને અમે સાંભળીએ છીએ, એની વાત સાંભળ્યા પછી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ ખેડૂતને પણ અમે કહીએ છીએ કે તમારી પાસે પણ જો કોઈ નવી ટેકનોલોજી હોય તો અમારા સુધી પહોંચાડવાનું તમે પણ ભૂલતા નહીં. તેમ છતાં તમારે વધારે માહિતીની જરૂરિયાત હોય તો તમે અમારો અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. સમય મર્યાદાની અંદર, 1 રિંગની મર્યાદાની અંદર અમારો કોન્ટેક્ટ કરજો, અમે તમને જવાબ આપવાનો 100% પ્રયત્ન કરશું. આટલી માહિતી આપી વિરમીએ છીએ. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.